નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે। હું છું અક્ષય। આજનો દિવસ એ રાહતનો દિવસ રહ્યો, કારણ કે ત્રણ એવા સમાચાર આવ્યા કે જેણે અલગ અલગ વર્ગને રાહત ચોક્કસ અપાવી છે। જો કે તેની આસપાસ રાજકારણ ચોક્કસ ઘૂમ્યા કરે છે, પરંતુ આ ત્રણેય ખબરો દિવસભર ચર્ચામાં રહી, કારણ કે મોટા ભાગના વર્ગ, એ ચાહે ગુજરાતની વાત હોય કે દેશની વાત હોય, ને અસર કરતા મુદ્દા છે। એ ત્રણેય મુદ્દાને જોઈશું આજે, કારણ કે આ ત્રણ મુદ્દા જે પાછળ અમે આપને બિગ વોલ પર બતાવીશું, એમાંથી એક છે અનામતનું એલાન, બીજું છે ખેડૂતોને બમણી રાહત, અને ત્રીજો છે સસ્તો થયો સિલિન્ડર, જે ઓબીસી અનામત 27% સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જાહેર કરવામાં આવી, એટલે એ સમુદાયને રાહત। એ સિવાય જે લોકો કપાસની, ડાંગરની ખેતી કરે છે, તે લોકોને 2 કલાક વધુ વીજળી આપવામાં આવશે, અને સાથે પાણી પણ પહોંચાડવામાં આવશે। શું છે જાહેરાત, એની વિગતે વાત કરીશું, અને ત્યારબાદ 400 રૂપિયા જેટલો સિલિન્ડર સસ્તો થયો છે, 200 રૂપિયા સસ્તો કર્યો, અને 200 રૂપિયા જે લોકો ઉજ્જવલા યોજના હેઠળ તેમને સબસિડી મળશે। એટલે આ એમાંથી બે જે સમાચાર છે તે મોટા ભાગના લોકોને અસર કરે તેવા છે, અને આ જે સમાચાર આવ્યા તે ઓબીસી અનામતને લઈને આવ્યા, કે જે 27%નું પ્રતિનિધિત્વ આપવાની વાત હતી, એ પ્રતિનિધિત્વ હવે રાજ્ય સરકાર આપશે। આ ત્રણેય ખબરો વિસ્તારમાં જોઈશું અને સમજીશું કે આની વ્યાપક અસર કેવી થાય। સૌથી પહેલા વાત કરીશું સરકારના ઓબીસી કાર્ડની। તો ગુજરાતમાં ચૂંટણી પહેલા અનામતને લઈને રાજ્ય સરકારે કરી છે સૌથી મોટી જાહેરાત। રાજ્યની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઓબીસી માટે 27% બેઠકો અનામત જાહેર કરવામાં આવી છે। કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે તેમજ સરકારના ઓબીસી પ્રધાનોએ પ્રેસ કોન્ફરન્સ સંબોધીને જાહેરાત કરી। ઋષિકેશ પટેલે જણાવ્યું કે અનામત માટે આયોગની રચના કરવામાં આવી છે। ભલામણોને આધારે સ્થાનિક સ્વરાજની સંસ્થાવાર અનામત આપી છે। કુલ બેઠકો કરતાં 50%થી વધે નહીં, તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે। 2022માં ઝવેરી કમિશનની રચના કરવામાં આવી, અને 23માં અહેવાલ મળ્યો, અને 3 મહિનામાં આ ભલામણનો અભ્યાસ કર્યા બાદ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં અનામત અંગે નિર્ણય કરવામાં આવ્યો છે। 27% અનામત અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ અને અન્ય પછાત વર્ગ માટે જે બેઠક છે તે માટે ભલામણ કરેલ છે, એટલે કે એસસી, એસટી અને ઓબીસી માટે 27% અનામતની ભલામણ કરવામાં આવી છે। ગ્રામીણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતોમાં શિડ્યુલ વિસ્તારો અને પેસા એક્ટની જોગવાઈઓ લાગુ પડે છે। તે સિવાયના વિસ્તારોમાં વોર્ડ બેઠક માટે તેમજ હોદ્દાઓ માટે પણ અન્ય પછાત વર્ગ માટે 27% અનામત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે જે બેઠકો છે, હોદ્દાઓ સહિત 50%ની મર્યાદામાં આ કમિટી ભલામણ કરે છે। એટલે કે એસસી, એસટી વત્તા ઓબીસી 50%ની મર્યાદામાં ઓબીસી ફ્લેટ 27%ની અનામત સબ કમિટી દ્વારા ભલામણ કરવામાં આવી છે। રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું કે એસટી, એસસીની અનામતમાં કોઈ ફેરફાર નથી। જિલ્લા, તાલુકા, ગ્રામ પંચાયતમાં 27% ઓબીસી અનામતની ભલામણ છે। શહેરી વિસ્તારમાં ઓબીસી માટે 27% અનામતની ભલામણ કરવામાં આવી છે। શહેરી વિસ્તારમાં એસસી, એસટી, ઓબીસી માટે 50%ની ભલામણ કરાઈ છે। અગાઉ ઓબીસી માટે જે 10% બેઠકો હતી તે યથાવત રહેશે। સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ઓબીસી માટે 27% અનામતની જાહેરાત કરાઈ છે। તો આખો જે મુદ્દો છે તે રાજ્યના 52% વસ્તીને અસર કરતો મુદ્દો છે, ને એટલે તેને સમજવો ખૂબ જરૂરી છે કે રાજ્ય સરકારે આખરે શું નિર્ણય લીધો છે અને તેની વ્યાપક અસર શું હોઈ શકે, એ આપને ગ્રાફિકલી સ્ટુડિયોમાં સમજાવીશું। કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઓબીસી માટે એક તો જે વાત આપી સાંભળી, 27% અનામત રાખવામાં આવી છે, જે પાછલા થોડા સમયથી પેન્ડિંગ હતી। એ સિવાય સૌથી સૂચક છે કે જે લોકો શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબનું પ્રતિનિધિત્વ કરે છે, તેમની અનામતમાં કોઈ જ ફેરફાર નહીં થાય। એ સિવાય ઓબીસીની 27% કરાઈ છે, અને ત્રણેયની એટલે કે એસસી, એસટી, ઓબીસીની ત્રણેયની મળીને પણ 50%થી વધારે ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। જે પહેલા 10% અનામત આપવામાં આવી છે તે પણ યથાવત રહેશે, તેવું ઋષિકેશ પટેલે સ્પષ્ટ કહ્યું છે। અને 9 જિલ્લા 61 તાલુકામાં વસ્તી પ્રમાણે જ બેઠકો ફાળવાશે, જેની જેટલી વસ્તી એટલું પ્રતિનિધિત્વ તેને મળશે। એટલે એ તરફ રાજ્ય સરકાર આગળ વધી છે અને ઓબીસી અનામત 27%
કરવામાં આવી છે। હવે સવાલ એ છે કે તો પછી વસ્તી કેટલી છે? વસ્તી એ છે કે 11 જિલ્લામાં 5%થી ઓછી ઓબીસીની વસ્તી છે। આપને મોટા મોટા આંકડાઓ જે અમે બતાવી રહ્યા છે તે મુજબ 11 જિલ્લાઓ એવા છે કે જે 5%થી ઓછી વસ્તી ધરાવે છે અને એ સિવાય 2 જિલ્લામાં 20થી લઈને 35% જેટલી ઓબીસી સમાજની વસ્તી છે। 10 જિલ્લા એવા છે કે જેમાં 35થી લઈને 55% સુધીની વસ્તી જોવા મળી રહી છે, જે ખૂબ મોટી પ્રમાણમાં કહેવાય। અને એ સિવાય 10 જિલ્લા એવા છે કે જેમાં 65થી લઈને 75% સુધી ઓબીસી સમાજની વસ્તી છે। બનાસકાંઠામાં સૌથી વધારે છે, લગભગ 75%ની આસપાસ છે। અને અંકગણિતની જો વાત કરીએ તો રાજ્યમાં 146 સમાજનો અધર બેકવર્ડ ક્લાસ ઓબીસીમાં સમાવેશ થાય છે। શૈક્ષણિક અને સરકારી ભરતીમાં તો અનામત ઓબીસી સમાજને મળે છે। રાજકીય અનામતની જે વાત છે તે 27% કરવામાં આવી છે। અલગ અલગ ભરતીઓમાં પણ 27% અનામત છે। સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ઓબીસી માટે અત્યાર સુધી 10% અનામત હતી કે જેનો વાંધો હતો। ઝવેરી કમિશન રચાયું અને ત્યારબાદ તેના રિપોર્ટ બાદ 3 મહિનાની અંદર સરકારે જે આજે જાહેરાત કરી તે ખૂબ સૂચક અને મહત્વની માનવામાં આવે છે, કારણ કે હવે 10% નહીં 27% આપવામાં આવશે। એસસી એસટી ઓબીસી 3 ભેગા થઈને 50%થી નીચે હશે, એટલે કે તેનો દાયરો જે છે તે 50%ની ઉપર ન જાય તેનું સરકારે ધ્યાન રાખ્યું છે। અને લગભગ જે વાત છે કે 7%, 14% ને 27% તો ટોટલ 49% જેવા થાય। આ સમગ્ર મામલે વધુ વાત કરવા માટે આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા ભરતભાઈ ડાંગર જોડાયા છે। ભરતભાઈ, આપનું સ્વાગત છે। સૌથી પહેલો સવાલ એ કે સરકારનો આ નિર્ણય કઈ રીતે જુઓ છો? આપને લાગે છે કે અનામત વધતા સામાન્ય સીટો ઓછી થશે તો પછી પાર્ટીની અંદર તો ખેંચતાણ વધશે? બિલકુલ નહીં। ભારતીય જનતા પાર્ટી હંમેશા સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ સાથે કામ કરતી હોય છે। અને એટલા જ માટે હંમેશ માટે થઈને દરેકે દરેક વર્ગને, દરેકે દરેક સમાજને પૂરતું પ્રતિનિધિત્વ મળે, એમની લીડરશિપ, નેતૃત્વ પૂરતું થાય એ ચિંતા હંમેશા પાર્ટી કરતી હોય છે। અને જ્યારે વર્તમાનમાં સુપ્રીમ કોર્ટ, નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા જ્યારે કહેવામાં આવ્યું કે ટ્રિપલ ટેસ્ટના માધ્યમથી અનામતની જોગવાઈઓ નક્કી કરવામાં આવે, અને એટલા જ માટે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નેતૃત્વની સરકાર દ્વારા ઝવેરી કમિશનની રચના કરીને એ સમગ્ર કમિશનને જે રિપોર્ટ સબમિટ કર્યો છે એ રિપોર્ટનો કેબિનેટના કમિટીના સભ્યોએ કમિટી બની, એ કમિટીએ પોતે પણ તલસ્પર્શી અભ્યાસ કરીને જ્યારે સબમિટ કર્યો છે અને એને આધારે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે। મને લાગે છે એક ઐતિહાસિક પગલું એ ગુજરાતના રાજકારણમાં આજે થયું છે। ઓબીસી સમાજની ઘણા સમયથી આ માંગણી હતી કે વસ્તી ખૂબ હોય છે અને વસ્તી ખૂબ ઓબીસી સમાજની છે, એટલે ઓબીસી સમાજને વસ્તીના આધારે જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પણ છે એના આધારે અનામત મળવી જોઈએ। આપણે શૈક્ષણિક સંકુલોમાં, નોકરીઓમાં 27% અનામત હતું જ પહેલાંથી જ તે, એટલે 27% અનામત કે 27% આંકડો નવો નથી। 27% અનામત આપણે શૈક્ષણિક સંકુલોમાં પણ જોયું છે, નોકરીમાં પણ જોયું છે। પરંતુ ચૂંટાયેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ જે છે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં પણ હવે આ 27%નો અમલ કરીને માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા જે નિર્ણય થયો છે ત્યારે સમગ્ર ભારતીય જનતા પાર્ટીની આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ હોય, આદરણીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ હોય, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા સાહેબ હોય, અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ હોય, આ બધા જ લોકોનો સમગ્ર ઓબીસી સમાજે આભાર વ્યક્ત કરે છે, કારણ કે નાના સમાજને, શોષિત અને વંચિત સમાજને મુખ્ય ધારામાં લાવવાનું આ ઐતિહાસિક પગલું છે। તો ભરતભાઈ, તો સવાલ એ પણ છે કે જે જગ્યાએ વધુ ઓબીસી હશે, જેમ કે બનાસકાંઠા 70% આસપાસ છે, ત્યાં 27% બરાબર છે, પરંતુ જ્યાં વસ્તી ઓછી છે, જેમ કે ભરૂચ 5%ની આસપાસ વસ્તી છે, એવી જગ્યાઓ પર ગણિત કેવી રીતે ગોઠવશું? આ મોટી ચેલેન્જ નથી? ના, એમાં સ્પષ્ટ ગાઈડલાઈન પણ છે કે કોઈ પણ જગ્યાએ અનામતની જોગવાઈઓ જે છે એમાં 50% કરતાં વધારે આપણે અનામત કોઈ જગ્યાએ આપી નથી શકતા, અને એટલા જ માટે થઈને 27%ની મર્યાદા। એટલે આમાં એક સૌથી અગત્યની મહત્વની બાબત એ પણ છે કે કોઈ પણ જગ્યા પર એસસી સમાજ એટલે કે દલિત સમાજની જે રિઝર્વેશન છે, એસટી સમાજ એટલે કે આદિવાસી સમાજનું જે રિઝર્વેશન છે, આ કોઈ સમાજના કોઈ અનામત આપવાને કારણે, ઓબીસી સમાજને અનામત આપવાને કારણે કોઈ રિઝર્વેશનમાં ઘટાડો કર્યો નથી। એમને જે કાંઈ મળે છે એ અકબંધ રાખ્યું છે। એટલા માટે કોઈ સમાજને અન્યાય કર્યો છે ને એક સમાજ લાભ થયો એવો પણ સ્થિતિ નથી। આ તો સવાલ એ પણ છે કે કોંગ્રેસે જે વિરોધ પ્રદર્શન કર્યું ગયા અઠવાડિયે ગાંધીનગરમાં, તેના દબાણવશ સરકારે તાત્કાલિક પગલાં લેવા પડ્યા? વધારે પડતું હાસ્યાસ્પદ લાગે છે, કારણ કે સરકાર જે છે તે હંમેશા મેરિટના આધારે નિર્ણય કરતી હોય છે। ઠીક છે, કોંગ્રેસ એ વહેતી ગંગામાં હાથ ધોવા માટે થઈને નીકળી હોઈ શકે, બની શકે, બાકી સરકાર દ્વારા ઝવેરી કમિશનની નિમણૂક પણ થઈ અને ત્યારબાદ ઝવેરી પંચ દ્વારા જ્યારે એ રિપોર્ટ સબમિટ થયો ત્યાર પછી આપણે જાણીએ છીએ કે ભાઈ વાવાઝોડાની અસર ગુજરાતમાં હતી, ઘણા બધા
જિલ્લાઓ પૂરગ્રસ્ત પણ થયા હતા અને એને કારણે બધું સરકારી તંત્ર કામગીરીમાં હતું અને ત્યાર પછી તાત્કાલિક ધોરણે કેબિનેટ મંત્રીની કમિટી બનાવી તાત્કાલિક મંત્રીઓની જે કેબિનેટ કમિટીના જે સભ્યોની જે મંત્રીશ્રીઓની જે કમિટી હતી કમિટી તાત્કાલિક રિપોર્ટ સબમિટ કર્યો અને આધારે સરકાર તાત્કાલિક અમલ પણ કર્યો છે. ચલો આપ આ વાત પર આપે હસી લીધું, પરંતુ સવાલ તો એ પણ છે કે આપે પણ જે નિર્ણય લીધો છે એ મતદારોને લોભાવવાનો જ પ્રયત્ન છે, ઓબીસી સમાજને ખાસ કરીને લોકસભામાં. ભારતીય જનતા પાર્ટીને મતદારનો લોભાવવા માટે ક્યારેય અનામતની રાજનીતિ ભારતીય જનતા પાર્ટી કરતી નથી. મેં શરૂઆતમાં જ્યાંથી કરી છે અમે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ થકી કામ કરીએ છીએ. મને માનનીય મોદી સાહેબની, આદરણીય પ્રધાનમંત્રીશ્રીની એક પણ યોજના બતાવો કે જે માત્ર એક સમાજ માટે હોય. આજે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગરીબોને ઘર આપે છે તો બધા સમાજ માટે આપે છે. પ્રધાનમંત્રી અન્ન કલ્યાણ યોજના અંતર્ગત ગરીબોને અન્ન આપે છે તો બધા સમાજને આપે છે. ગુજરાતની અંદર 10 લાખનું આયુષ્યમાન કાર્ડ આપે છે, આરોગ્ય કવચ આપે છે તો બધા સમાજને આપે છે. જ્યોતિગ્રામ અંતર્ગત 24 કલાક વીજળી મળે તો બધા સમાજને મળે, 108 એમ્બ્યુલન્સ મળે તો બધા સમાજને મળે, મુદ્રા લોન મળે તો બધા સમાજને મળે, સ્ટાર્ટઅપનો લાભ બધા સમાજ, સ્ટેન્ડઅપનો લાભ બધા સમાજને. અસંખ્ય યોજનાઓ મોદી સાહેબની છે. ક્યારેય મોદી સાહેબ દ્વારા, ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ એક સમાજના વિષય માટે નથી કરતા. સર્વાંગી સમાજ માટે, કે રાજ્ય હોય કે દેશની સરકાર હોય, એ હંમેશા સર્વાંગી સમાજને સાથે રાખીને સૌ સમાજ, એટલે જ અમે કહીએ છીએ ને કે પથ કા અંતિમ લક્ષ્ય નહીં હૈ સિંહાસન ચढ़ते जाना, સબ સમાજ को लिए साथ में आगे है बढ़ते जाना, એ ભાવ સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરતી હોય છે. અને એટલા માટે ચૂંટણી માટે થઈને આ પ્રકારની રમત રમવાની ભારતીય જનતા પાર્ટીને ક્યારેય જરૂર પડતી નથી. અમે એવું સ્પષ્ટ માનીએ છીએ કે વંચિતો, શોષિત જે સમાજો છે એને પણ નેતૃત્વ મળે, એ પણ મુખ્ય ધારામાં આવે. એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ આ માનનીય મુખ્યમંત્રી બિલકુલ દરેક સ્થિતિમાં રાજકીય બાબત તો હોય જ, કારણ કે આપ પણ એક રાજકીય પાર્ટી છો, ત્યારે ચોક્કસ ઇલેક્શન પણ નજરમાં હોય જ. જો કે આપે જે વાત કરી તે વાત બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ભારતીય જનતા પાર્ટી એ ચોક્કસ માની રહી છે કે ચૂંટણીલક્ષી કે મતદારોને લોભાવવા માટેનો આ નિર્ણય નથી, મેરિટના આધારે લેવાયો છે. એ વાત અલગ છે કે લોકસભાને 9 મહિના બાકી છે, ત્યારે લોકસભા પર પણ આની અસર સીધી પડે એ ગણિત હોય જ હોય. જો કે હવે આપણી સાથે કોંગ્રેસના નેતા અમિત ચાવડા જોડાયા છે. અમિતભાઈ, આપનું સ્વાગત છે. સૌથી પહેલો સવાલ એ કે ભરતભાઈ સાથે વાત પણ કરી રહ્યા હતા, સરકાર કહે છે કે કોંગ્રેસનું કોઈ દબાણ હતું જ નહીં, સરકાર આ નિર્ણય લેવાની હતી. આમાં ખોટી ક્રેડિટ કોંગ્રેસે લેવી ન જોઈએ. પહેલાં તો સરકારની જાહેરાત સમાજને ને સૌને ગેરમાર્ગે દોરવાવાળી છે, ઓબીસી સમાજને અન્યાય કરતાવાળી છે. અને એટલા માટે કે છેલ્લા 1 વર્ષથી સરકારે ઓબીસી સમાજની અનામત ખતમ કરી, સમર્પિત આયોગની રચના કરવામાં આવી. 90 દિવસને બદલે આજે 1 વર્ષ થયું. કોંગ્રેસે વારંવાર રજૂઆતો કરી, આંદોલનો કર્યા, વિધાનસભાના ફ્લોર પર રજૂઆતો થઈ, ગવર્નર પાસે જઈને રજૂઆત થઈ, ત્યારબાદ રિપોર્ટ લીધો. એપ્રિલ મહિનામાં રિપોર્ટ આવ્યો હતો, તેમ છતાં સરકાર ઊંઘતી હતી. પણ જ્યારે અમે ભેગા થઈને સ્વાભિમાન ધરણા કર્યા અને આખા ગુજરાતમાંથી હજારો લોકો ગાંધીનગરમાં ઉમટ્યા, ત્યારે સરકારને ડર લાગ્યો કે હવે આ ઓબીસી સમાજ જાગૃત થયો છે, રસ્તા પર ઉતર્યો છે અને રાજકીય રીતે નુકસાન થશે એવો ડર લાગ્યો. એટલા માટે આ નિર્ણય લેવા માટે સરકારે મજબૂર થવું પડ્યું. એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર ઓબીસી સમાજને ન્યાય આપવા નથી માગતી, ઓબીસી સમાજનું હિત એના મનમાં નહોતું, પણ રાજકીય નુકસાનનો ડર લાગ્યો, એટલા માટે આ નિર્ણય લેવો પડ્યો છે. આપ જે વાત કરી રહ્યા છો, પરંતુ એ દિવસે પણ ગયા અઠવાડિયે આપે પોતે TV9 સાથે વાત કરી ત્યારે 5 માંગ હતી, હવે એક જ સંતોષાઈ છે, તો પછી આગળ શું? આ ડબલ એન્જિન સરકારમાં ડબલ રીતે ઓબીસી સમાજને અન્યાય થયો છે. રાજકીય રીતે અનામતમાં અન્યાય થઈ રહ્યો છે અને બીજું બાજુ બજેટની ફાળવણીમાં અન્યાય થઈ રહ્યો છે. આજે અનામત માટેની આજે જાહેરાત કરવામાં આવી એ પણ સંપૂર્ણ અન્યાય કરતા છે, કારણ કે સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ ગાઈડલાઈન હતી કે યુનિટ એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાને એક યુનિટ ગણવાનું હતું ને યુનિટ આધારિત ઓબીસીની વસ્તી ગણતરી કરી અને એ યુનિટમાં જેની જેટલી વસ્તી છે એસસી એસટી ઓબીસીની એને એ પ્રમાણે અનામત આપવાની હતી. એ જો આખી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનની અનદેખી કરવામાં આવી છે. સમર્પિત આયોગે જે રિપોર્ટ આપ્યો એને દોડીને પી ગયા છે. ફક્ત ને ફક્ત રાજકીય એજન્ડાથી આ જાહેરાત થઈ છે. અને સાથે સાથે આ ઓબીસી સમાજની અનામતમાં તો અન્યાય કર્યો, પણ બજેટ ફાળવણીમાં પણ 52% વસ્તીને પણ 3 દાયકાથી એક પણ વર્ષમાં 1% બજેટ નથી આપ્યું.
એ માગણી પણ હજુ ઊભી છે. સહકારી સંસ્થાઓમાં અનામત નથી મળતી એ પણ પ્રશ્ન ઊભો છે, અને બોર્ડ નિગમોમાં જે અન્યાય થઈ રહ્યો છે એ પણ પ્રશ્ન ઊભો છે. એટલે ઓબીસી સમાજને અન્યાય તો સતત કરતા આવ્યા છે, ને હજુ પણ આ સરકાર અન્યાય કરી રહી છે. જો આપણે 5 માંગ અને અન્યાયની જે વાત કરી, પરંતુ વસ્તી પ્રમાણે જે પ્રતિનિધિત્વની વાત છે એને તો સરકાર પણ સ્વીકારી રહી છે. તો હવે ઓબીસી મતદારો વચ્ચે કયો મુદ્દો લઈને જશો? આ જે અનામતની વાત છે, સરકારની કોઈ દયાદાનમાં આપવાની વાત નથી. ઓબીસી સમાજે સરકાર પાસે ભીખ નથી માગતો. ઓબીસી સમાજની 52% વસ્તી છે ને આ સમાજ એનો હક અધિકાર માગે છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન ને કાયદાની જોગવાઈ મુજબ અનામત માગે છે, અને એ સમાજને જે મળવું જોઈએ, જે આપવું જોઈએ એના કરતાં ઓછું આપીને ફરી અન્યાય કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ લડત ચાલુ રહેવાની છે. એ અનામત માટેની પણ લડત લડીશું, એમાં બજેટની ફાળવણી માટે પણ લડીશું, બોર્ડ નિગમોમાં જે બજેટ ફળવાય છે એમાં અન્યાય છે એના માટે પણ લડીશું, ને સાથે સાથે સહકારી સંસ્થાઓમાં અનામતની માંગને લઈને પણ લડીશું. આ સ્વાભિમાનની લડાઈ છે, અને સ્વાભિમાનની લડાઈ લડવાની શરૂઆત ગુજરાતમાં થઈ ચૂકી છે. આજે ગમે તેટલા ગુમરાહ કરવાની જાહેરાતો કરો, ગમે તેટલા હોર્ડિંગ્સ, પોસ્ટર છપાવો કે ફટાકડા ફોડો, પણ આ ઓબીસી સમાજ તમને આવનારા દિવસોમાં જાહેર મંચ પર ચર્ચા કરવા માટે આમંત્રણ આપે છે કે આ સમર્પિત આયોગનો રિપોર્ટ જાહેર કરો, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન જાહેર કરો, અને એ મુજબ તમે અનામત નથી આપી તો કેમ નથી આપી એનો જવાબ તમારે ગુજરાતની જનતાને આવનારા દિવસોમાં આપવો પડશે. અને એ લડાઈ અમે સૌ સાથે મળીને સ્વાભિમાનની લડાઈ લડીશું. જી અમિતભાઈ, સવાલ તો એ પણ છે કે તમે પોતે પણ અને કોંગ્રેસ પાર્ટી પણ જ્યારે ગયા અઠવાડિયે ગાંધીનગરમાં પ્રદર્શન કર્યું ત્યારે ઓબીસી મતદારો પાર્ટીએ પોતાની તરફ રીઝવવાના ચોક્કસ પ્રયત્ન કર્યા. આપને લાગે છે કે હવે જ્યારે સૌથી મોટી માંગ સંતોષાઈ છે તો કોંગ્રેસ માટે પડકાર વધશે? કારણ કે બીજી માંગ જે છે, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, એ એટલી મજબૂત ક્યાંક નથી લાગતી અનામતની સરખામણી. 22 ઓગસ્ટે જ્યારે ગાંધીનગરમાં સ્વાભિમાન આંદોલન થયું ત્યારે કોઈ ચૂંટણી નહોતી, કોઈ મત મેળવવાના નહોતા, કોઈ રાજકીય એજન્ડા નહોતો, પણ સતત 3 દાયકાથી આ સરકાર જે ઓબીસી સમાજને અનામતની બાબત હોય કે બજેટની ફાળવણીની વાત હોય કે વિકાસથી વંચિત રાખતી હોય, એ બાબતનો જે આક્રોશ હતો એ જોવા મળ્યો. ત્યાં આખા ગુજરાતમાંથી લોકો આવ્યા ને સરકાર સામે લડવાનો જ્યારે સંકલ્પ કર્યો ત્યારે સરકાર ડરીને ઝૂકીને આ નિર્ણય કરવા તરફ આગળ વધી છે. ત્યારે અત્યારે કોઈ રાજકીય એજન્ડા નથી. આ લડાઈ હક અધિકારની લડાઈ છે, ગરીબ સમાજોને થતા અન્યાય સામેની લડાઈ છે, સ્વાભિમાનની લડાઈ છે. એટલે આ લડાઈને કોઈ રાજકીય રીતે મૂલાવાના બદલે, મતની રાજનીતિ ગણવાને બદલે અને સ્વાભિમાનની લડાઈ તરીકે જોઈએ તો આજે પણ આ સમાજને, આ ગરીબ વર્ગને સરકાર સતત અન્યાય કરતી આવી છે. અને આજે આ નિર્ણય નહીં કરીને પણ અન્યાય કર્યો છે. ખરેખર જો ન્યાય કરવો હતો તો આયોગની ભલામણ મુજબ અનામત આપવી હતી, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ અનામત આપવાની હતી, અને એની વસ્તીના પ્રમાણમાં અનામત આપવાની હતી. જી બિલકુલ અમિતભાઈ, આપે TV9ને સમય આપ્યો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો કોંગ્રેસ અને બીજેપી બંને અનામતના મુદ્દે આરપાર જોવા મળી રહી છે, કારણ કે રાજ્યની 52% વસ્તીની વાત છે, જેને 27% રાજકીય અનામતની વાત સ્થાનિક સ્વરાજમાં સરકારે કરી લીધી છે. અને આગામી દિવસોમાં પણ આ સમગ્ર મામલે વધુ રાજકીય તોફાન જોવા મળે તો બિલકુલ નવાઈ નહીં.